હેલો ફ્રેન્ડ્સ, આજની રેસીપી છે પાઉંભાજી, જે નાના મોટા દરેકને ભાવતી હોય છે. અને સવાલ એ થાય છે કે બારે જે તવા પર ભાજી મળે છે એવી ભાજીનો ટેસ્ટ ઘરે નથી આવતો, રાઈટ? તો આજે હું તમારી સાથે ખાસ ટિપ્સ સાથે અને ઈઝી રીતે ભાજી બતાવીશ, જેથી તમારો ટાઈમ પણ બચશે અને ભાજી પણ તમારી રેસ્ટોરન્ટ જેવી જ બનશે. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ પાઉંભાજી. સૌથી પહેલા તો પ્રેશર કુકર લેશું. તેમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું અને તરત 1 વાટકી જેટલા બટેકા એડ કરી દેશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું. અડધી વાટકી મેં અહીં ગાજર લીધા છે, એડ કરીશું. થોડા ટુકડા બીટના, અડધી વાટકી જેટલા વટાણા એડ કરીને પછી સેલો ફ્રાય કરી લેશું. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. આનાથી શાકભાજીમાં જે કાચો ટેસ્ટ હોય છે એ જતો રહેશે. તો 2 મિનિટ માટે આને કૂક કરીશું. હવે 1 ચોપ ટમેટું એડ કરીશું, 1 નાની ચમચી મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી બરાબર મિક્સ કરી લેશું. કાશ્મીરી લાલ મરચાંથી ભાજીનો કલર ખૂબ જ સારો આવે છે અને 5 મિનિટ લગી થોડી વારે હલાવતા રહેશું અને 2 કપ પાણી એડ કરી ઢાંકણ બંધ કરી દઈશું અને 4 થી 5 સીટી વગાડી લેશું. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લેશું. અહીંયા મેં 4 થી 5 કાશ્મીરી લાલ મરચાં લીધા છે. તેને અડધો કલાક પહેલા મેં ગરમ પાણીમાં પલાળી લીધા હતા. તેની આપણે બનાવી લેશું પેસ્ટ. હવે આને મિક્સર જારમાં એડ કરીશું અને જો તમે લસણ ખાતા હોય તો તમે એ પણ આ સ્ટેજ પર એડ કરી દેવું અને થોડું પાણી એડ કરીને એક પેસ્ટ બનાવી લેશું. આ પેસ્ટથી ભાજી આપણી ખૂબ જ ટેસ્ટી અને કલરફુલ બનશે. તો આ પેસ્ટ જરૂરથી બનાવજો. નેક્સ્ટ પેન લેશું, તેમાં તેલ અને બટર એડ કરીશું. બટર થોડું ઘણું મેલ્ટ થાય ત્યાં 1 વાટકી જેટલું આપણે કેપ્સિકમ લીધું છે તે એડ કરી દઈશું અને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેશું. અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ સાથે એડ કરશું જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી એ અને બરાબર મિક્સ કરી લેશું જ્યાં સુધી તેલ છૂટું ન પડી જાય. તેલ છૂટું પડે એટલે તરત 1 વાટકી જેટલા ચોપ ટમેટા એડ કરીશું અને ટમેટાને ત્યાં સુધી કૂક કરીશું જ્યાં સુધી તે કૂક ન થઈ જાય અને તેલ છૂટું ન પડી જાય. તો હવે ટમેટામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે. તો બીજી બાજુ આપણો જે શાકભાજી ચડી ગયા હતા તે એડ કરી દેશું અને ફરી એકવાર બરાબર મિક્સ કરી લેશું અને મસાલા એડ કરવાના છે કારણ કે હજુ સુધી આપણે આમાં મસાલા એડ નથી કર્યા. મસાલામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડી કસૂરી મેથી એડ કરીશું, 2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરી હવે મસાલાને બરાબર મિક્સ કરી લેશું. હવે ભાજીને બરાબર મેશ કરીશું. પાણી પણ ત્યારે જ એડ કરવું જ્યારે આપણી ભાજી બરાબર મેશ થઈ જાય અને ગેસ પણ લો કરી દેવાનો છે જેથી ભાજી બળે નહીં. મારી પાસે આ કેરોટ બ્રાન્ડનો નોનસ્ટિક પેન છે જેમાં બળવાનો કે બેસવાનો પ્રોબ્લેમ નથી આવતો. આ નોનસ્ટિક પેનનો વિડીયો મેં મારી ચેનલ પર મૂક્યો છે જે તમે જોઈ શકશો. ભાજી બરાબર મેશ થઈ જાય એટલે થોડું પાણી એડ કરીશું અને પાણી પણ થોડું જ એડ કરવું કારણ કે ભાજીની થિકનેસ પણ થોડી ઘાટી જ હોય છે. મેશ કર્યા પછી પણ ભાજીને થોડી વાર કૂક થવા દેવું. હજી તમને મસાલા પાઉં શેકવાની રીત બતાવીશ કારણ કે ભાજી તમે ગમે તેટલી સારી બનાવી લો પણ મસાલા પાઉં વગર તો ભાજી અધૂરી જ છે. લાસ્ટમાં એડ કરીશું થોડું બટર. ભાજીમાં ઉપરથી બટર નાખવાથી ભાજીનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો થોડું બટર એડ કરીશું અને સાથે થોડા ધાણા એડ કરી દઈશું. હવે ભાજી સાથે બટર ને ધાણા બરાબર મિક્સ કરી લેશું. તો લાગે છે ને એકદમ માર્કેટ જેવી સ્ટ્રીટ સ્ટાઇલ પાઉં ભાજીની ભાજી. તો તમે પણ એકવાર જરૂરથી બનાવજો આ ભાજી. હવે ભાજીને એક બાઉલમાં કાઢી લેશું અને પાઉં શેકી લેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બટર એડ કરીશું, થોડો પાઉંભાજીનો મસાલો, 1 ચમચી ભાજી અને થોડા ધાણા એડ કરીશું અને પાઉંને વચ્ચેથી કટ કરી આ રીતે રાખી દઈશું.
એક બાજુથી પાઉં શેકાઈ જાય પછી બીજી સાઈડ પણ શેકી લેશું ને બસ ગરમા ગરમ પાઉંને સર્વ કરી લેશું। ભાજીમાં લાસ્ટમાં થોડું બટર અને ધાણા એડ કરી ગાર્નિશિંગ કરી લેશું। તો આ રીતે પાઉંભાજી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમારી ભાજી કેવી બની। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। હેપી રહો, હેલ્ધી રહો। જય હિન્દ।